ગીર સોમનાથ વેરાવળ શહેરના ખારવા સમાજના યુવા કાર્યકર દેવેન્દ્ર ધનજીભાઈ મોતી વર્ષે દરિયાઈ જહાજ પર ઉમેદવાર જાહેર થયેલ, જેમાં એપીએમસી માર્કેટ દરિયાઈ બોટોને તાત્કાલિક 10 લાખની સહાય, હોડીને 5 લાખની સહાય સહિત ડારી ટોલ પ્લાઝાને ટોલ મુક્ત કરવા સહિત 12 બંદરોના પ્રશ્નોને વાંચા આપવા ચૂંટણી અંતર્ગત ઉમેદવારી અપક્ષ ઉમેદવાર જાહેર થતાં શહેરમાં નવો ઉત્સાહ જોવા મળેલ હોવાનું યોગેશ સતીકુંવર દ્વારા જણાવેલ. બ્યુરો રિપોર્ટ સોની યોગેશ સતીકુંવર વેરાવળ. નમસ્કાર, મારું નામ દેવેન્દ્ર ધનજીભાઈ મોતી વર્ષ છે. જુનાગઢ 13 લોકસભાના ઉમેદવારી તરીકે અપક્ષ ઉમેદવારી તરીકે મેં મારી ઉમેદવારી નોંધાવી છે. મારું નિશાન છે દરિયાઈ જહાજ. જુનાગઢ જિલ્લાના તાલુકાઓ અને વેરાવળ શહેરની ઘણી એવી મુશ્કેલી અને ઘણી એવી પરિસ્થિતિઓ છે જેના કારણે મેં અત્યારે મારી ઉમેદવારી નોંધાવી છે. મારી દરેક લોકોને એક અપીલ છે, વોટ માટેની એક અપીલ છે કે તમે આ અપક્ષ ઉમેદવારી તરીકે તમે મને વોટ માટે એક મદદ કરજો, જેથી કરીને જુનાગઢ શહેર તાલુકા જિલ્લાના દરેક તાલુકા અને વેરાવળ શહેર માટે હું કંઈક એવું સારું કામ કરી શકું. જે સાંસદની 10 વર્ષની ભૂલો છે એ ભૂલોના કારણે આપણે અત્યારે ભોગવીએ છીએ. અત્યારે માછીમારીનો ઉદ્યોગ જે લુપ્તપાય થયો છે એની પાછળની પણ આ જ સરકારનો કૃત્રિમ રીતની ભૂલોના લીધે આપણે ભોગવીએ છીએ. એટલે મારે આવું તો ઘણું કહેવું છે. ગુરુવાર 2 તારીખે ખારવાડાની અંદરમાં રાયલી ગોડાઉન પાસે એક સભાનું આયોજન કર્યું છે, બીજી ગુરુવારના દિવસે, અને ત્રીજી શુક્રવારના દિવસે કાકા સેન્ડવિચ પાસે એક મારી નાની એવી સભાનું આયોજન કર્યું છે, જેમાં તમે દરેક લોકોને આમંત્રિત પણ કરું છું આવવા માટે. થેન્ક યુ સો મચ.